જિલ્લાના મહુધા તાલુકાના સનાલી પીએચસી કેન્દ્રમાં આરોગ્ય તંત્રની ઘોર બેદરકારી સામે આવી। શાસ્તાપુર ગામની 8 મહિનાની સગર્ભા રેશમાબેનનું હિમોગ્લોબિન માત્ર 5% હોવા છતાં હોસ્પિટલમાં કોઈ ડોક્ટર કે ટેન્ડર્સ હાજર નહોતા। આ ગંભીર સ્થિતિમાં કોઈપણ મેડિકલ ડિગ્રી વગરના પટાવાળા અસ્મિતાબેન સોઢાએ સગર્ભાને ઇન્જેક્શન આપી આયર્ન સુક્રોઝની બોટલ ચડાવી દેતા ખળભળાટ મચી ગયો। કેસ લખવાનું કામ કરતા પટાવાળા દ્વારા દર્દીના જીવ સાથે રમત રમવાની આ ઘટના દર્શાવે છે કે સરકારી દવાખાનાઓ ભગવાન ભરોસે ચાલી રહ્યા છે। ટકા એચબી થઈ ગયું તું, એ અત્યારે પ્રેગ્નન્ટ છે, 8 મહિનાની સગર્ભા માતા છે અને એને 5% એચબી થઈ ગયું હતું અને અમે એને સણાલી પીએસસીમાં આયર્ન સુક્રોઝ બોટલ માટે મોકલી હતી। ત્યાં કોઈનાથી એના હાથમાં નસ આવી નહીં, બધી આઉટ જતી હતી। તો પછી છેલ્લે પટ્ટાવાળા બેને એની વેન લીધી અને એને બોટલ ચડાવ્યો ને એને ઇન્જેક્શન આપ્યું। પટ્ટાવાળા બેનનું નામ અસ્મિતાબેન સોઢા છે। હા, એ જ મૂકે છે। ત્યાં સ્ટાફ નર્સ, સ્ટાફ બ્રધર બી છે, ત્યાં પૂરો સ્ટાફ છે પીએસસીમાં, છતાં પણ ઇન્જેક્શન બોટલો એ અસ્મિતાબેન સોઢા જ મૂકે।